મારા ઘરનો બાટલો તો પતી ગયો. હવે શું કરીશું? કોક તો કરવું પડશે નવું. આગળ વિડીયોમાં તમને બતાવીશું શું કરીએ છીએ. મિત્રો, આપણા નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. આજ તો અમારા ઘેર મહેમાન આવવાના છે. તો તૈયારી ચાલુ, લોટ બંધાઈ ગયો છે, દાળ મૂકવાની તૈયારી છે, પણ ગેસનો બાટલો પતી ગયો છે. પણ ઇલેક્ટ્રિક સગડી ઉપર તો મૂકી છે. પછી આ મમ્મી શું કરે? મમ્મી વાસણ ગોઠવે છે. અને કોણ આવવાનું આજે? આજે મારી છોકરી આવે છે, મારા છોકરાને રમાડવા. હા, એની રસોઈની તૈયારી થઈ રહી છે. હા, તમારે પણ જમવું હોય તો આવી જાઓ. ગેસનો બાટલો નથી એટલે ઇલેક્ટ્રિક સગડી ઉપર થાય છે. ગેસનો બાટલો તો મિત્રો પતી ગયો છે. હવે શું કરીશું? હવે ઇલેક્ટ્રિક સગડી ઉપર તો મૂક્યું છે. હવે જોઈએ આગળ શું કરીએ. તમે પણ મારા બાબાના છોકરાને રમાડવા આવજો. હા, આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો. ગેસનો બાટલો તો પતી ગયો. તો હવે અમે છાણા બાણા નવા જઈશું ને લાકડા લઈને છું. કંઈક તો કરીને રાંધવાનું છે, એટલે કંઈક કરીને ચૂલો તો સળગાવવો જ પડશે. આજે સિલિન્ડર નહીં એના માટે. હવે તમે આગળ જોજો તો અહીંથી મળી જશે. તમે જોયું ને, લાકડા તો આટલા બધા છે આપણા જોડે. આ લાકડા એમાંથી થોડા લઈ જઈશું અને ચૂલા ઉપર થોડું રાંધીશું. પછી મહેમાન આવે ત્યારે સ્ટાર્ટ કરીએ વિડીયોને. બાટલો તો નવો મળી ગયો છે. હવે તૈયારી કરી દીધી રાંધવાની અને થઈ ગઈ છે. હવે તમે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. હા, જીરા પછી જોયું તો અહીંયા તો ગેસનો બાટલો હતો, તો અહીંયાથી લઈ જઈશું. ગેસનો બાટલો મળી જાય છે. બીજું લગાવી દઈશું ગેસનો બાટલો અહીંથી લઈ જઈને. અને તમે વિડીયો ગમ્યો હોય પૂરેપૂરું તો લાઈક કરજો, શેર કરજો અને થોડો સપોર્ટ કરજો કે અમારા વ્લોગ નવા આવે અને સપોર્ટ કરશો તો નવી ઈચ્છા થશે નવો વ્લોગ બનાવવાની. અને તમને કોઈ વ્લોગમાં, કોઈ વિડીયોમાં કોઈ અમને ના આવડતું હોય તો તમે સજેસ્ટ કરજો કે અમે શું નવું કરું અને શું ના કરું. અને વિડીયો લાઈક કરજો. થેન્ક યુ.